3554 જણાએ આપણી ટેસ્ટ આપી છે. ગુજરાતભરનો મોટા ભાગનો માસ મારી પાસે છે. 3554 જણા આજની ટેસ્ટ આપી છે. આવતી બીજી ટેસ્ટ મૂકીને ત્યાંથી બમણા હશે અને આપણા જ પ્લેટફોર્મ ઉપર છેલ્લે જ્યારે ભરતી હશે ને ત્યારે છેલ્લે 1 લાખ ઉમેદવારો સેમ પ્લેટફોર્મ ઉપર હું ટેસ્ટ અપાવી ગુજરાતમાં પરીક્ષા પહેલા તમારી એક પરીક્ષા જીસીએ લેશે. બરોબર છે? ચાલો, હવે તમને એમ છે કે સાહેબ માર્કની વાત કરે છે ઘણા કે મારે માર્ક લાવવા વાળા યોદ્ધાઓ છે, એટલે નિશ્ચિંત રહેજો, માર્ક લાવવા વાળા યોદ્ધાઓ છે. બરોબર, 3554 જણાએ ટેસ્ટ આપી છે. આજની ટેસ્ટ જો 133 માર્ક, ઉર્મિલાબા ગોહિલ 133 માર્ક લાવ્યા છે, ધવલ પરમારને 126 માર્ક છે. એટલે માર્ક લાવવા વાળા યોદ્ધાઓ છે. તમે એવું ન વિચારતા કે માર્ક નથી આવ્યા, માર્ક લાવવા વાળા યોદ્ધાઓ છે. આપણે મહેનત વધારવાની છે, મહેનત પ્લસ કરવાની. ડીમોટિવેટ થવાનું નથી, શીખવાનું છે કે મારી મહેનત હજી મારે કેટલી ઇમ્પ્રુવ કરવાની છે. આ વિષય મારો નબળો છે. ખાસ કરીને હમણાં જ મારી ફેકલ્ટી ટીમ મારે ચર્ચા થઈ ને સાહેબ ઇતિહાસના પ્રશ્નો છે, તો ત્યાંથી શીખવાનું છે આપણે કે ઇતિહાસ નહીં 4 લીટીમાંથી મને 1 લીટી વિશે આઈડિયા છે, બાકીની 3 વિધાન છે એની મને ખબર નથી. તો એક વિધાન ઉપરથી તમે કેવી રીતે આન્સર લાવી શકો એ તમે કહી શકો છો. બરોબર, એક વિધાન ઉપર. હા, ચલો ડન છે, ડન છે. ચાલો, એટલે 3500 લોકો આ આંકડો આવતી વખતે 7000 પ્લસ હશે ટેસ્ટ 2 માં. ક્યારે